અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમે અસલાલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નવાપુરા ગામના એક રહેણાંક મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. અમદાવાદ ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નવાપુરા ચુનારાવાસમાં રહેતો વિજયભાઈ ચુનારા પોતાના મકાનમાં સીડી પાસે બનાવેલા ખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડીને તેનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે અહીં દરોડો પાડી વિદેશી દારૂની અને બિયરની 824 નંગ બોટલ કબજે કરી છે. જ્યારે દરોડા સમયે આરોપી ઘરે હાજર ન મળતા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કલોલ તાલુકાના ખોરજ ડાભી ગામમાં એક રહેણાંક મકાનની અંદર મોટા પાયે ચાલી રહેલા જુગારધામનો પર્દાફાશ કર્યો છે. કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખોરજ ડાભી ગામમાં એક મકાનમાં જુગારની પ્રવૃત્તિ ચાલતી હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે પોલીસે અહીંથી ગિરીશસિંહ ડાભી સહિત 11 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને જુગાર સાહિત્ય સહિત 1 લાખનો મુદ્દામાલ જપ્ત કરી તમામ આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં જુલાઈ મહિનાના પ્રારંભ સાથે જ હવામાન વિભાગ દ્વારા ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે 2 કલાકમાં 27 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. જેમાં સૌથી વધુ વાપીમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ માટે ભારે પવન અને વીજળીના કડાકા સાથે થંડરસ્ટોર્મની ચેતવણી જાહેર કરવામાં આવી છે. જેને પગલે તમામ સ્થાનિક વહીવટી તંત્રોને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે.